હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી એવો દૂધીનો હલવો। તો એના માટે અહીંયા મેં 1 કિલો તાજી હોય તેવી લીલીછમ દૂધી લીધેલી છે અને દૂધીનો આપણે આ રીતે આગળનો ડીટિયાનો અને પાછળનો ભાગ કાઢી અને આ રીતે આપણે તેની છાલ ઉતારી લઈશું। અને આ રીતે બધી છાલ ઉતરી જાય પછી દૂધી આપણી મોટી છે તો આવી રીતે 3 ભાગ કરી લેવાના અને વચ્ચેથી આ રીતે 2 ભાગ કરી અને તેમાંથી બીજનો ભાગ આપણે કાઢી લઈશું। તો આ બીજનો ભાગ આપણે કાઢી લેવાનો એટલે દૂધીનો હલવો જ્યારે આપણે બનાવીએ ને તો વચ્ચે આ બીજ આવે નહીં અને દૂધીનો હલવો બહુ જ ટેસ્ટી બને। અને હવે આપણે આમાંથી થોડો ટુકડો દૂધીનો ચાખી લેવાનો એટલે ખબર પડી જાય કે દૂધી કડવી તો નથી ને। અને હવે આપણે આની છીણ કરી લઈશું। તો આ રીતે આપણે બધી જ દૂધીનું છીણ કરીને તૈયાર કરી લીધું। અને હવે આપણે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 2 મોટી ચમચી ભરીને ઘી ઉમેરી દઈશું। અને હવે આપણે તેમાં થોડા એવા બદામના ટુકડાને ફ્રાય કરી લઈશું। તો આ રીતે તમે બદામ અને કાજુને પણ ફ્રાય કરી શકો છો। તો આ રીતે આપણે ફ્રાય કરી અને તેને એક ડીશમાં કાઢી લઈશું અને હવે આપણે તેમાં દૂધીનું છીણ ઉમેરી દઈશું। તો આ રીતે ઘીમાં દૂધીને તમે થોડી વાર માટે શેકશો ને એટલે દૂધીનો હલવો પણ ટેસ્ટી બનશે અને આમાંથી બધું જ પાણી પણ શોષાઈ જશે। તો અત્યારે તમે જોઈ શકો છો કે દૂધીનું બધું જ પાણી શોષાઈ ગયું છે। તો આ રીતે પાણી શોષાઈ જાય પછી આપણે તેમાં 500 ml જેટલું દૂધ ઉમેરી દઈશું। તો ફૂલ ફેટ હોય તેવું જ દૂધ ઉમેરવાનું અને હવે આપણે આમાં સહેજ પણ ચમચો નથી ફેરવવાનો। 15 મિનિટ સુધી આપણે આને આ જ રીતે થવા દઈશું। અને આ રીતે આપણે 15 મિનિટ આને થવા દીધું તો તમે અત્યારે જોઈ શકો છો કે વધારાનું દૂધ હતું તે બધું બળી ગયું અને આમાંથી એકદમ દાણેદાર એવું ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું। તો આ રીતે તમે જુઓ કે કેટલા સરસ આ દૂધમાંથી દાણા એવા બન્યા છે। તો આ માવા વગરનો દૂધીનો હલવો બનીને તૈયાર થશે। અને હવે ઉપરથી આપણે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું। તો ખાંડ તમારે જેવું ગળપણ જોઈએ તે રીતે તમારે ઉમેરવાની અને ચપટી જેટલો આપણે અહીંયા ગ્રીન ફૂડ કલર ઉમેરી દઈશું। તો તમે જુઓ કે કેટલો સરસ આ દૂધીનો હલવો બન્યો છે ને। ઉપરથી આપણે ઇલાયચી પાવડર અને જે બદામ ફ્રાય કરીને રાખી છે તે ઉમેરી દઈશું। એકવાર બધું મિક્સ કરી લઈશું। તો આ ટેસ્ટી એવો દૂધીનો હલવો બનીને તૈયાર છે। ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। તો આ દૂધીનો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને એકદમ બજાર જેવો આ દૂધીનો હલવો। તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।